આજે જે પિલ્લર પડ્યું છે શું કહેશો આ બાબતે? શું બનાવ બન્યો હતો? આજે બનાવ એવો બન્યો કે અમે છેલ્લા 129 દિવસથી મહાનગરપાલિકાને મીડિયાના માધ્યમથી જણાવીએ છીએ કે ભાઈ માળવી પિલ્લર જર્જરિત છે, ગમે ત્યારે કોઈ મોટો અકસ્માત થઈ શકે છે. તો આજે જે જર્જરિત પિલ્લરના ઘણા બધા ભાગ મોટા છૂટા પડીને નીચે પડ્યા છે. જો આ ભાગ કોઈના માથે પડ્યો તો મોટી જનહાનિ થાત. અમે સતત મીડિયાના માધ્યમથી મહાનગરપાલિકાને એ જ જણાવીએ છીએ કે હવે માળવી પિલ્લરનું કામ ઝડપથી શરૂ કરાવો, પરંતુ એમના દ્વારા ફક્ત ને ફક્ત ટેન્ડરિંગ ચાલી રહ્યું છે, ઇજારો આપવાની તૈયારી છે, આ શબ્દ પ્રયોગ કરીને આ કામને આગળ ખેંચવામાં આવી રહ્યું છે. આજે કહીએ તો મહાનગરપાલિકા બધા રાજવી પરિવારની અવગણના કરી રહી છે, હેરિટેજ એક્સપર્ટોની અવગણના કરી રહી છે, પુરાતત્વની અવગણના કરી રહી છે, પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રિક મીડિયાની અવગણના કરી રહી છે, આપણા યશસ્વી વડાપ્રધાનની પણ અવગણના કરી રહી છે કે જે કહે છે વિકાસ સાથે ધર્મ અને ધરોહરને સાચવો. તો આજે માળવી નીચે તો ધર્મ પણ જોડાયેલો છે અને ધરોહર પણ છે. તો તમે આવા ઐતિહાસિક વારસાને સાચવવા માટે આટલી ઉદાસીનતા શા માટે રાખો?